સરકારે નાગરિકોને પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલા પ્રચાર અને ખોટા સમાચાર ઉપર વિશ્વાસ ન કરવાનું જણાવ્યું છે. સરકારે પઠાનકોટ અને રાજૌરીમાં આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલાના પાકિસ્તાનના દાવાને ખોટા ગણાવ્યા છે. પીઆઈબીએ પણ ફેક્ટ ચેકમાં આ ખુલાસો કર્યો છે. પાકિસ્તાન દાવો કરી રહ્યું હતું કે તેણે પઠાનકોટ તથા રાજૌરીમાં આત્મઘાતી હુમલા કર્યા હતા અને આ હુમલાઓમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ આપ્યા હતા. પરંતુ ભારતીય સેનાએ તેનો પર્દાફાશ કર્યો છે. સેનાએ કહ્યું કે પઠાનકોટ અથવા રાજૌરીમાં આતંકવાદીઓ દ્વારા આત્મઘાતી હુમલાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયામાં હાલમાં ભ્રામક પોસ્ટ અને કેટલીક ખોટી માહિતીઓ શેર થઈ રહી છે. વોટ્સએપ ઉપર વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એટીએમ આગામી 2-3 દિવસ માટે બંધ રહેશે, પરંતુ આ મેસેજ પણ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ અંગે પીઆઈબી ફેક્ટ ચેકના સોશિયલ હેન્ડલ એક્સ ઉપર જાણકારી આપવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે એટીએમ રાબેતા મુજબ ચાલુ જ છે. આવી ખોટી માહિતી અને અફવાઓને શેર કરશો નહીં.